મોહર્રમ અનુલક્ષી બહેન પિયરમાં આવી અને બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે। સારંગપુરમાં આવેલ મદનીનગરના એક મકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ 30,000 રોકડ, 500 ગ્રામ ચાંદી અને 8 થી 10 તોલા સોનું ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે મદનીનગર ખાતે રહેતા સબાના બાનુ સાજિદ મલિક ગતરોજ પોતાનું ઘર બંધ કરી સોસાયટીમાં જ રહેતા પોતાના ભાઈ સિરાજુદ્દીનના ઘરે મોહર્રમ પર્વને લઈ રાત્રિ રોકાણ કરવા ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલા કબાટ તેમજ તિજોરીમાં ખાખા ખોડા કરી અંદર રહેલી 30,000 રોકડ તેમજ ચાંદીના અંદાજે 500 ગ્રામ વજનના દાગીના અને સોનાના 8 થી 10 તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે સબાના બાનુ સાજિદ મલિક ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીનને જાણ થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી એફએસએલ અને ડોગ સ્ક્વોડ નિષ્ણાંતની મદદથી તપાસ શરૂ કરી હતી। નમસ્કાર, મારું નામ મિર્ઝા સિરાજુદ્દીન છે। હું મદનીનગર એક સારંગપુર સ્થિત જે સોસાયટી છે ત્યાં મકાન નંબર A35ની અંદર રહું છું, જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોહરમ નિમિત્તે ફેમિલી સાથે એમના ઘરમાં ગેસનું બોટલ ન હોવાથી મારે ત્યાં રાત્રિ વસવાટ કરેલો હતો। સવારે ઉઠીને જ્યારે એ લોકો સવારે 8 વાગે આશરે આવ્યા અને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે। ઘરની અંદર જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક ઘરેણાઓ મૂકેલા હતા 7 થી 8 તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણાં હતા 500 ગ્રામ જેટલા, તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા 30,000 રૂપિયા એ બી અંદર મૂકેલો હતો, એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે। જેની જાણ થતાં અમે લોકોએ સવારે 10 વાગ્યાના કરીબ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જાણ પર કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે। એ દરમિયાન આ તબક્કે અમારી એટલી જ આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કંઈક ઘરેણાઓ છે, જે કંઈક કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।